નમસ્કાર દર્શક મિત્રો, તમારા બધાનું ભાવભીનું સ્વાગત, નમસ્કાર, અભિવાદન. મિત્રો, જીવતા હોવું અને જીવંત હોવું આ બંનેમાં ઘણો બધો ફરક છે. ઘણી બધી વ્યક્તિ છે એ માત્ર જીવતી હોય છે અને અમુક શખ્સિયત એવા હોય કે જે જીવંત હોય છે, અન્યોને પ્રેરિત કરવાનું એ સામર્થ્ય પણ ધરાવતા હોય છે. એવા જ એક વ્યક્તિને આજે આપણે મળવાનું છે. દિલ બાગ બાગ થઈ જાય એવી પરમ શક્યતા આ શખ્સિયત પાસે જ છે. મિત્રો, એ વ્યક્તિ છે ડૉક્ટર ફૈયાઝ મુનશી. તેઓનું જે ડૉક્ટરેટ છે એ મુકેશ એના જીવન કવન પર છે અને એટલું રસપ્રદ રીતે એમણે એ જીવન કવનનો પોતાના જીવનમાં અંગીકાર કર્યો, એમાં ઓતપ્રોત થયા, આગળ ધપ્યા અને ઘણી બધી ઉપલબ્ધિઓ એમણે મેળવી. ઘણી બધી એવી બાબતો છે અત્યંત રસપ્રદ છે. દૂરદર્શન કેન્દ્ર વતી સૌપ્રથમ આપણે તેઓશ્રીનું સ્વાગત કરીએ. ફૈયાઝભાઈ, નમસ્કાર. નમસ્કાર સલીમભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત. જી, તમામ દર્શક મિત્રોને મારા જય મુકેશજી. વાહ. હવે ફૈયાઝભાઈ, સૌથી પ્રથમ આપણે મિત્રો સમક્ષ એ વાત કરીએ કે ઘણી બધી વાતો છે, પણ મુકેશજીને આપણે યાદ એટલે કરીએ કે 22મી જુલાઈ 1923ના એમનો જન્મ જી અને 22મી જુલાઈ 2023 એ શખ્સિયત આ જગત પર આવી અને 100 વર્ષ પૂરા થાય. જી, એટલે એક શતાબ્દી પૂર્ણ થઈ ગઈ હોય અને એના અમર ગીતો છે આજે પણ તમામને, ફિલ્મ રસિકો સહિત અનેકને પ્રેરિત કરે. ક્ષણે ક્ષણે કોઈ પણ પ્રસંગ હોય એ ગીત આપણને ગુનગુનાવવાનું મન થયા જ રાખે. જી, તો તમારા જીવનમાં મુકેશજીના ગીત અને મુકેશજીનો જે પ્રવેશ થયો ત્યાંથી આપણે દર્શક મિત્રો સામે વાતની શરૂઆત કરીએ. મુકેશજીના ગીતો અને એમની જે શખ્સિયત છે એ મારા જીવન પર ઘણી મોડી પડી એમ કહીએ તો ચાલે. ઓકે. જી, એટલે લગભગ મારે 14-15 વર્ષની ઉંમરે. અને કેમ પડી એ બહુ મજાનું સરસ કારણ છે, મને બહુ ગમે છે. હું કારણ નહીં આપું. ઓકે. પણ ક્યાંક ને ક્યાંક તમને જવાબ મળી જશે ખરું. ઓકે, ફાઇન. જી, એટલે એક જમાનો એવો હતો કે મને મુકેશજીનો અવાજ નહોતો ગમતો. જી, ઓકે. હું જ્યારે રેડિયો, ટેપ રેકોર્ડ, ગ્રામોફોન બધું બચપણથી જ સાંભળતો. ઓકે. અને મુકેશજીના જ્યારે ગીત આવે તો મારા ફાધરને પૂછતો કે આ ભાઈ રેડિયોમાં કોણ રોવે છે. ઓહ, જી, દર્દીલા ગીતો હોય એટલે યસ એવું થાય. યસ યસ યસ. એટલે એક જમાનો એવો હતો કે મુકેશજીનો અવાજ મને નહોતો મેચ થતો એટલે જીવનમાં. તમારું ટ્યુનિંગ એની સાથે નહોતું, એવું Yes. કહી શકાય. હા. અને હવે એના સિવાય કોઈ ટ્યુનિંગ નથી. હવે એના તો સિવાય એ પરિવર્તનનો જે દોર ચાલ્યો તો એ કેવી રીતે થયું એની થોડી વાત મિત્રો સામે મૂકીએ. એ પરિવર્તનનો દોર 19મી ડિસેમ્બર 1990 જીવનમાં જે ઘટના બની બપોરે 2:56. શું આ છે? યસ. અને એ જ દિવસે રાત્રે મને રેડિયો સાંભળવાનો શોખ ખરો જ. તો Right. હું એક વિવિધ ભારતી મુંબઈ ઉપર કાર્યક્રમ આવતું 11 વાગે, બેલા કે ફૂલ. એમાં મુકેશજીનું એક ગીત આવ્યું કે જિંદા હું ઇસ તરહ કે ગમે જિંદગી નહીં, વાહ. ફિલ્મ આગનું. હવે એ ગીત સાંભળ્યા પછી મને ખબર નહીં કે આ ગીત મુકેશજી ગાયું છે. મેં સવારે મારા ફાધરને પૂછ્યું કે આ કોણે ગાયું, તો મુકેશજીએ ગાયું. પણ એ સવારે મેં જ્યારે મારા ફાધરને પૂછ્યું, મારા પિતાશ્રીને જ્યારે મેં પૂછ્યું કે આ ગીત કોણે ગાયું છે, એ પહેલાં મને એમ લાગ્યું હતું કે આ ગીત કોઈક મારા માટે ગાઈ ગયું છે. ઓકે. યસ. અદ્ભુત. પણ ખબર નહોતી કે આ મુકેશજીએ ગાયું છે. પછી પરિચય કેવી રીતે કેળવાયો મુકેશજીના ગીતો સાથે? આ તમને ખબર પડી, આ ગીતથી તમે અભિભૂત થયા અને જાણે તમારા માટે ગવાયું એવું લાગ્યું? કારણ કે મારા ઘરમાં સંગીતનો માહોલ તો પહેલાંથી જ, એટલે જૂના ગીતો સાંભળેલા જ ખરા. ઓકે. પણ પછી એમ થયું કે આ જે ગીતો નહોતા ગમતા એ મારા જ છે, બધા નહોતા ગમતા. ગ્રેટ. અને પછી તમે એ ગીતો કંઠસ્થ થવા માંડ્યા, તો એની થોડી વાત આપણે મૂકીએ. જી, એટલે કંઠસ્થમાં એવું છે કે આપણે લોકોને આપણી વાત કેવી હોય તો એ ગોખવી ન પડે. રાઈટ, બિલકુલ. એટલે મુકેશજીના ગીતો મને એવું લાગે છે કે મારા જીવનના તમામ પાસા મુકેશજી ગાઈ ગયા છે. વેરી ગુડ. એટલે ખાસ કોઈ મહેનત નથી કરવી પડી. ઓકે. અને અત્યારે માલિકની દયા છે કે એમને લગભગ તમામ ગીતો મને કંઠસ્થ છે. અદ્ભુત, અદ્ભુત. એટલે આપણે એ મુદ્દા પર આવીએ એ પૂર્વે ફૈયાઝભાઈ આપણે એ વાત કરીએ કે તમે ભણતા હતા અને આજે તમે વાત કરી 15-16 વર્ષની તમારી ઉંમર હતી જી. અને એ વખતે આ મુકેશજી પ્રવેશ કરે છે જીવનમાં. 8મું ધોરણ મળતો ત્યારે. ઓકે.
ફાઇન. તો પછી તમારી સ્કૂલિંગ વિશે થોડી વાત કરી દઈએ કે તમે પછી ભણ્યા કેવી રીતે અને ક્યાં સુધી પહોંચ્યા. અને મુકેશ છે એ તો સાથે સાથે આવે જ છે, તો એ વાત આપણે પછી બધા કાર્યક્રમોમાં તમે ગીતો ગાતા હો વગેરે. મારું સ્કૂલમાં દાખલો પહેલી જ સ્કૂલ શ્રી MP સરકારી અંશાળા જુનાગઢ 12/7/1984 ઓકે. ગુરુવાર થી મારી ભણતર યાત્રા શરૂ થઈ અને તે ચાલી 1999-2000 સુધી, જ્યાં સુધી મેં B.Ed કમ્પ્લીટ કર્યું ત્યાં સુધી. ઓકે. એટલે 1 થી 7 હું બ્રેલમાં ભણ્યો અને પછી 8 થી બધું સાઇટેડ સાથે. ઓકે. 8 થી 12 છે પછી કોલેજ છે, B.Ed છે, એ બધું સાઇટેડ લોકો સાથે જનરલ. ઓકે. ઓકે. તો એ અભ્યાસ યાત્રા દરમિયાન જી તમે મુકેશજીના ગીતો છે એ પોતે તો ગાવાનું શરૂ કર્યું જ, જી પણ અન્ય મિત્રો સમક્ષ ગાવાની વાત આવે જી તો એવો અનુભવ જેને આપણે સ્ટેજ કહીએ, સ્ટેજ પર આવી અને પછી ગીત ગાવાનું હોય, તો એ તમે ગીત ગાવાની શરૂઆત એ કોઈ સ્મરણ યાત્રા મિત્રો સમક્ષ આપણે મૂકી શકીએ તો એ પણ ગમશે દર્શક મિત્રોને જાણવું. જી મેં જેમ કીધું કે 19/12/1990 પછી 1991માં જ્યારે ઓગસ્ટ મહિનામાં મુકેશજીની પુણ્યતિથિ 27મી ઓગસ્ટ આવે છે અને 24મી ઓગસ્ટે જુનાગઢમાં મુકેશ ગીત સ્પર્ધા થતી. ઓકે. અને એ હતી 24મી ઓગસ્ટ 1991. તેમાં મેં પાર્ટિસિપેટ કરેલું. રાઈટ. યસ. અને એમાં તમે કયું ગીત ગાયેલું એ યાદ છે તમને? હા બિલકુલ. કયું? ફિલ્મ કન્હૈયાનું મુझे तुमसे कुछ भी न चाहिए. ક્યાં બાત હે. તો અને અત્યારે બહુ ફ્રેન્કલી કહું કે કોમ્પિટિશન 2 તબક્કામાં થતી, સેમીફાઇનલ અને ફાઇનલ. કે ફોર્ચ્યુનેટલી કે અનફોર્ચ્યુનેટલી ખબર નહીં, પણ હું સેમીફાઇનલમાં આઉટ થઈ ગયો હતો. ના, પણ એ ખૂબ સરસ અનુભવ કહેવાય, કારણ કે તમે પ્રથમ વખત ભાગ લીધો હોય અને તમે આ કક્ષા સુધી પહોંચી શક્યા. જી તો એ ગીતની ઝલક આપણે પ્રસ્તુત કરીએ ફૈયાઝભાઈ, મિત્રો સમક્ષ મૂકીએ. ચોક્કસ. મુझे तुमसे कुछ भी न चाहिए, मुझे मेरे हाल पे छोड़ दो, मुझे मेरे हाल पे छोड़ दो, मेरा दिल अगर कोई दिल नहीं, उसे मेरे सामने तोड़ दो, उसे मेरे सामने तोड़ दो, मुझे तुमसे कुछ भी न चाहिए. અને પછી આ રીતે તમે કોલેજ કાળ દરમિયાન પણ જે પણ કાર્યક્રમો થતા હોય, જે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય, અન્ય કાર્યક્રમો ના, હોય. એમાં એવું થતું કે સાંસ્કૃતિક કાર્યક્રમ માટે કોઈ ખાસ ઇવેન્ટની જરૂર પડતી. ઓકે. પણ દરેક રિસેસમાં રોજ ગાવાનું જ પ્રોગ્રામ થતું. ઓકે. ઓકે. મિત્રો મંડળને ખબર પડી ગઈ કે ગાય છે એટલે લગભગ રિસેસમાં 2-3 ગીતો થઈ જ જાય. બહુ સરસ. એટલે તમને જે પ્રોત્સાહન પછી અન્ય વ્યક્તિ દ્વારા પણ મળવું જરૂરી હોય છે. કોઈ સારું કાર્ય થતું હોય કે પ્રશંસાના જે 2 શબ્દ છે ઘણી બધી વખત ખૂબ આપણા માટે બુસ્ટિંગ, એક સ્પિરિટેડ એક્ટિવિટીના ભાગરૂપે આપણા માટે જરૂરી બનતા હોય, તો એવા કોઈ વ્યક્તિ કે શખ્સિયતનું સ્મરણ થતું હોય? તો એમાં એવું છે સલીમભાઈ કે હું બહુ ભાગ્યશાળી છું કે બધું જ મને મારા માતા પિતા તરફથી મળ્યું. ઓકે. જે અમારા શોખ છે, જે બધાય જૂના ગીતોનું, સ્પોર્ટ્સનું મને જે શોખ છે, રાઈટ, એ બધું જ મને મારા માતા પિતા તરફથી મળ્યું. કારણ કે અમારું ઘર આખું 3 સથી જોડાયેલું, સંગીત, સાહિત્ય અને સ્પોર્ટ્સ. વાહ. યસ. બહુ સરસ. એટલે ત્યાંથી તો પ્રોત્સાહન તમને મળતું જ હતું. જી. પણ એ સિવાય તમે જ્યારે હા, પછી તો ઘણા બધા મિત્રો મળતા ગયા, એટલે જેમ જેમ આગળ વધ્યા એમ. ઓકે. ઓકે. એટલે તમને એક ચાનક ચડે પછી એક તમારા જીવનમાં મુકેશજીનું સ્થાન છે જ. જી. અને બીજી વાત એ પણ ફૈયાઝભાઈ આપણે મિત્રો સામે મૂકે કે તમે એમના દર્દીલા ગીતો છે એ રીતે મુકેશજીને યાદ કરવામાં આવે, પણ એને હલકા ફુલકા ગીતો પણ ગાયા છે, એને કદાચ હાસ્યના ગીતો પણ ગાયા છે, અને રોમેન્ટિસિઝમ જેને કહેવાય એવા ગીતો પણ એમણે ગાયા છે. તો થોડી વાત એ પાસાઓ વિશે તમે મિત્રો સામે મૂકો. એટલે તમે જે કીધું કે જે ગાવાનું ચાનક ચડે છે, એટલે આપણી સૌરાષ્ટ્ર ગુજરાતની ભાષામાં એમ કહીએ કે જેને હુરાતન ચડે. ખૂબ સરસ શબ્દ તમે પ્રયોજનમાં લીધો. એટલે અત્યારે જે આપણે બેઠા છીએ અને જે મંચ જે છે, એટલે મને એમ લાગે કે ઊભો થઈને ગાવા માંડું યાર. ના, એટલે આપણે મિત્રો સામે મૂકીશું જ, હજુ પણ તમારા અમુક ગીતોની ઝલક આપણે પ્રસ્તુત કરીશું જ. પણ તમને ત્યારે એ તમારા અભ્યાસની સાથે સાથે, કારણ કે સૌથી મહત્વની બાબત એ કે જ્યારે વ્યક્તિ જેને
ગિફ્ટેડ જેને કહેવાય, જી જે આશીર્વાદ, આમ તો આ જગત પર જન્મ થવો જી. એ આશીર્વાદ હોય ત્યારે જ એ શક્ય બનતું હોય, આપણા હાથમાં નથી હોતું, ઉપરવાળાના આશીર્વાદ હોય. પણ દર્શક મિત્રોની સામે પછી દર્શક મિત્રોને ખ્યાલ તો આવી ગયો છે, જી. પણ વાત એ કરવાની છે કે તમે પ્રજ્ઞાચક્ષુ છો. અને તમે ઓફ ટ્રેક એવી પણ વાત કરી હતી ફયાઝભાઈ જી કે એ મારા માટે ઉપલબ્ધિ છે યસ અને એમાં મુકેશનો પ્રવેશ થાય છે, જી. એટલે કશું જોઈ શકાતું નથી, પણ જી. તમારી દ્રષ્ટિ બહુ જ ચેતનવંતી છે. જી. એટલે એ ચેતનવંતી દ્રષ્ટિ થકી મુકેશને તમે આત્મસાત કર્યા જી. અને અન્ય લોકો સુધી પહોંચતા કરવાનો બસ સંનિષ્ઠ એ પ્રયત્ન. માલિકની દયા, મુકેશજીની કૃપા અને મા બાપની દુઆ. બસ એટલે એ સમેશન છે ને એ બહુ મહત્વનો છે. જી. એટલે પછી તમે આગળ ધપતા ગયા એમાં આ જે બધા પાસાઓ છે ને થોડી આપણે વાત કરી કે મુકેશના કયા ગીતો તમને, આમ તો તમને બધું મોઢે છે એવું પણ તમે કહ્યું, જી પણ વધારે તમને શું એનું પસંદ પડ્યું? ઇવન કે સલીમભાઈ મુકેશજી રામચરિત માનસ ગાયું છે, 1973 એમનું રેકોર્ડ થયું હતું. ઓકે. જે બધા જે 7 કાંડ છે જે એમના, એ મને ટોટલી કંઠસ્થ છે. શું વાત છે? યસ. એટલે એ કોઈ ધાર્મિક રીતે કે નહીં, પણ મુકેશજીએ ગાયું છે એટલે. વાહ, ખૂબ સરસ. યસ. પછી એના ગુજરાતી ગીતો હા હોય કે અરે ગુજરાતી ગીતો તો હોય ને, કારણ કે મુકેશજી ગુજરાતના જમાઈ. અચ્છા, જી તો આપણે એ ગુજરાતી કોઈ તમારી પસંદગીનું મુકેશજીએ ગાયેલું જે ગીત હોય એની ઝલક પણ પ્રસ્તુત કરીએ. જી. અને એ પહેલા આપને કહી દઉં કે મુકેશજીનો જે જન્મદિવસ એ જ એમની લગ્નતિથિ. અચ્છા. યસ. ઓકે. અત્યારે 100મી જન્મતિથિ છે આજે, તો એમની જે છે એ 77મી લગ્નતિથિ. ઓકે. એટલે 22મી જુલાઈના દિવસે જ એમના લગ્ન થયેલા. 22 જુલાઈ 1946 સોમવારના દિવસે. ઓકે. એટલે એ 77 વર્ષ 22મી જુલાઈના દિવસે પૂર્ણ થાય. જી. ઓકે, ફાઇન. તો હવે ગુજરાતી ગીતની ઝલક. સજન મારી પ્રીતડી સદીઓ પુરાણી, ભૂલી ના ભૂલાશે પ્રણય કહાણી, સજન મારી પ્રીતડી. વાહ, ખૂબ સરસ. થેન્ક યુ. એટલે ગુજરાતી ગીતો એટલે ગુજરાતી આપણી માતૃભાષા. જી. અને માતૃભાષામાં જ્યારે કોઈ પણ પ્રસ્તુતિકરણ થાય તો એ તરત જ સ્પર્શતું હોય આપણને અને અન્યોને પણ. અને મુકેશજી છે એમણે ગુજરાતી ગીતો પણ એટલા જ અદ્ભુત ગાયા. જી 51 ગીતો ગાયેલા છે. અચ્છા. ગુજરાતી. તો એ પૈકીના તમે કેટલા કંઠસ્થ તમને છે? લગભગ ઓલમોસ્ટ. અચ્છા, વેરી ગુડ. અને તમે જ્યારે સ્ટેજ પરથી કે અન્ય રીતે ગીત પસંદ કરી અને પ્રસ્તુત કરતા હો તો એની પર થોડી વાત કરીએ. હું પસંદ નથી કરતો. હા. શ્રોતાજનો પસંદ કરે છે. શું વાત કરો છો? યસ. એટલે જે શો થતો હોય તમે મૈત્રીપૂર્ણ રીતે, મૈત્રીપૂર્ણ માહોલમાં સરસ રીતે ગીતની અભિવ્યક્તિ કરતા હો, જી, તો એમાં એવું હોય છે કે તમે પ્રિપેર્ડ સ્ક્રિપ્ટ તમારી ના હોય, ના ગીતો તમે નક્કી કરીને પોતે ના આવ્યા હો, ના, પણ તમને ફરમાઈશ શ્રોતા કે દર્શક ગણમાંથી કહેવામાં આવે, માનો ઓડિયન્સમાંથી. કે મારો શો હોય અને તમે મને મળો કે ફોન કરો અને એમ કહો કે આ પ્રોગ્રામ આ ગીત ગાજો, તો એમને કહ્યું એક મિનિટ ગીત શબ્દો નહીં બોલતા, મને ત્યાં જ આવીને કહેજો. ઓકે. એટલે જે પણ ગીત તમારી સામે મૂકવામાં આવે કે કહેવામાં આવે, તમને ફરમાઈશ કરવામાં આવે તો એ ગીત તમે પ્રસ્તુત કરો. જી, ફાઇન. પછી હવે તમે જે તાલીમની વાત આવે કે તમે મ્યુઝિક, સંગીતની જે તાલીમ અમુક જરૂરી હોય છે, મુકેશજી માટે એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ છે એનું ગીત ગાવાનું શરૂ કરે અને તાલીમ ન લીધી હોય તો કદાચ અમુક ગીતો તો ગાય જ શકાય એવું મુકેશજી માટે કહેવાયું હોય. એ કદાચ સાચું ખોટું હોઈ શકે, એમાં મતમતાંતર હોઈ શકે, પણ તમારા કિસ્સામાં ફયાઝભાઈ તમારી કોઈ સંગીત વિષયક, સંગીત બાબતની તાલીમ કે એ વિશે કંઈ હોય તો વાત તમે. ના, મેં તાલીમે નથી લીધેલી, રિયાઝ નથી કરતો અને પરેજી નથી કરતો. ઓકે. છતાં પણ હું તીખું તળેલું ખાઉં છું, મીઠું ખાઉં છું, ઓકે, અને ઠંડુ પીવું છું. ઓકે. પણ જ્યારે તમારે મિત્રો સામે ગીતો ગાવાના કારણ કે હું નથી ગાતો સલીમભાઈ, હું ગાતો નથી, મુકેશજી આવીને મને ગવડાવે છે. ઓકે. ફાઇન. હવે થોડી વાત ફયાઝભાઈ એ પણ કરીએ કે જી, આ મુકેશજીના ગીતોને કારણે જી, ઘણા બધા મિત્રોને મળવાનું થયું હોય, ઘણા બધા એ પ્રકારના તજજ્ઞને મળવાનું થયું હોય, એવી જી, શખ્સિયતને મળવાનું થયું હોય, જી, ઘણા બધા સંબંધો મૈત્રીપૂર્ણ રીતે સ્થાપિત થયા હોય, જી. તો એ થોડી વાત કરો. હા, ઘણા બધા દરેક વસ્તુના બે પાસા હોય છે, મેરિટ ડિમેરિટ હોય બધાય. એટલે મોટા ભાગમાં આ બધી વસ્તુ એવી કામ આવે છે ક્યારેક કે આપણે જેને કહીએ ને કે આમ સોસરવા નીકળી જઈએ, આપણને ખબર ન પડે, એટલા લોકો આમ માનથી જોવે આપણને. બિલકુલ. યસ.
ફાઇન. જેની આપણને અપેક્ષા ન હોય, આપણે એને કદાચ એટલા બધા એના માટે ક્વોલિફાઈડ ન હોય, પણ લોકો આપણને માનની દ્રષ્ટિએ જોવે, અને એ જ્યારે એ બે શબ્દ આપણને માન ના મળે ને, એ બહુ મજા આવે. ખૂબ સરસ એ બાબત છે, જરૂરી પણ હોય છે. જી ફાઇન. હવે એ પાસા પર આપણે જઈએ ફયાઝભાઈ, જી, કે તમે એવી પ્રક્રિયામાંથી પસાર થયા, મુકેશજીના ગીતો ગાતા ગાતા, એના જીવન કવન વિશે જાણતા જાણતા, કે એ તમારી એ પ્રક્રિયા છે તમને ડૉક્ટર ફયાઝ મુનશી તરીકે સ્થાપિત કરી ગઈ. તો એ જે તમને ડૉક્ટરેટ, જી, ફયાઝ મુનશી ડૉક્ટર બને છે, ડૉક્ટરેટની પદવી એમને કાનપુર યુનિવર્સિટી દ્વારા મળે છે. તો એ આખી પ્રક્રિયાની સંક્ષિપ્ત આપણે મિત્રો સામે વાત મૂકીએ. આ ડૉક્ટરેટની જે ડિગ્રી મળી, એટલે પહેલાંથી જ મારી પાસે બધું મુકેશજીનું કલેક્શન તો હતું જ, અને એમના વિશે બસ હું ક્યાંય પણ વાંચું કે ક્યાંય પણ, અને મારા મમ્મી પપ્પા કાંઈ પણ કાગળની કટકીમાં પણ મુકેશજી વિશે કાંઈ હોય એટલે એ મને વંચાવતા, વાંચી દેતા. તો મને એટલું બધું નોલેજ મુકેશજીનું માલિકની દયાથી મારી પાસે હતું કે મારા પિતાશ્રી એમ કહેતા કે આ મુકેશ વિશે એટલું જાણે છે કે જાણે એને મુકેશ ઉપર PhD કરેલું હોય. ઓકે. જી. અને એનું 2008માં અવસાન થયું મારા પિતાજીનું, અને 2010માં મેં આ ડૉક્ટરેટ કર્યું. એમ મુકેશજીના જીવન કવન વિશે તમારી પાસે ઘણી બધી માહિતી સંગ્રહિત થયેલી છે, તમે જાણો છો એના ઘણા બધા પાસા વિશે, આમ તો બધા પાસા વિશે. તો પછી હવે એ ડૉક્ટરેટ માટે પણ તમને કામ આવશે, અને તમે પછી એપ્લાય કર્યું હોય વગેરે, એ થોડી વાત કરીએ. ના, એટલે ડૉક્ટરેટ માટે એપ્લાય કરવા માટેનું કારણ એ હતું કે હું એક પ્રોગ્રામ માટે ત્યાં ગયેલો, અને ત્યાં એક ગાઈડ મળ્યા મને. તો મને કે આપ इसके ऊपर થીસીસ કીજીએ, કારણ કે મને સ્પેશિયલ કેસમાં થીસીસ મળેલું છે, MA નથી કરેલું મેં. ઓકે. જી, કારણ કે એનું કે મારે, ને આજની તારીખમાં મેં એનો ઉપયોગ કર્યો જ નથી કંઈ. રાઈટ. મારી સર્વિસમાં મેં ડૉક્ટરેટની ડિગ્રી આપી જ નથી. ઓકે. જી, અને કરવાય નથી માંગતો હું. ઓકે. ઓકે. જી. તો એ તમને જે, કારણ કે પેલું ખાલી શોખ હતો. યસ. ડિસર્ટેશન જે હોય ફયાઝભાઈ, તો એમાં તો તમારે એ મહાનિબંધ લખવાનો હોય. ડોક્ટરેટ કરવા માટે જ્યારે પણ જે પણ વિદ્યાર્થી છે એ આગળ ધપવા માંગતા હોય તો એમને ડિસર્ટેશન કરવાનું હોય. એટલે મહાશોધ નિબંધ જેને લઘુ કરતા હોય મહાશોધ નિબંધ કહેવાય. તો તમારા કેસમાં તો તમે તમારે જે પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે એ લેખીની છે એના તરફ તમારું ઝુકાવ ન જ હોય. ના, મુકેશજીનું જે કલેક્શન હતું ને, જે એ ડિસ્પ્લે કરેલું ગાઈડ સામે. ઓકે. ઓકે. અને કેવી રીતે? બસ એ 2010માં નેટ હતું, થોડું ઘણું મેલ હતા, એટલે મેલ થ્રુ મુકેશજીના ફોટોગ્રાફ્સ અને એમના ગીતો, ઘણા ગીતો તો એવા મોટા મોટા હતા કે એના 2 પાઠ કરવા પડતા, કારણ કે એટલા MB તો પેલા જતા નહીં. એટલે પણ કર્યું બધું મેં ઓનલી 94 ડેઝ ઓનલી. અચ્છા. જી. ઓકે. ઓકે. એટલે 3 મહિના જેવા ટૂંકા સમયમાં તમે આખી પ્રક્રિયા પૂર્ણ કરી લીધી. જી. રાઈટ. અને પછી તમને ડૉક્ટરેટની જે પદવી મળી, એ ડિગ્રી મળી, જી, તો તમારી ખુશી, એ વખતની ક્ષણો, એની વિશે થોડી. એટલે ખુશી કરતા એ શું છે કે ખુશી કરતા એ ફાધર ન હતા ને, એનો વધારે અફસોસ હતો કે એમની હાજરીમાં આ બધું વસ્તુ થઈ ગઈ તો એનું સપનું કદાચ સાકાર થઈ ગયું હોત એમ. એટલે પણ એક રાજીપો પણ છે. હા, રાજીપો, હા, એમની આત્માને શાંતિ કદાચ મળી હોય, પ્રસન્નતા તો એમણે અનુભવી જ હોય. જી. એ રીતે. અચ્છા, બીજી હવે વાત એ કરીએ ફયાઝભાઈ કે તમને એ ડૉક્ટરેટ મળ્યા પછી અમુક જે રિલેશનશિપ અથવા તમારા માટે જે ખુશી વ્યક્ત કરનારા વ્યક્તિ, તમારા માટે જેને એમ કહેવાય કે પોતે એવું મહેસૂસ કરે, ઘણા બધા યંગસ્ટર્સ છે એનાથી ઇન્સ્પાયર પણ થયા હતા, એ મને ખબર છે. તમને જ્યારે ડિગ્રી મળી તમે મને ફોન પણ કર્યો હતો, એટલે એને કારણે જે પ્રેરિત થયા હોય અને એને કારણે પછી પોતે પણ કંઈક કરવા ચિત્રલેખાએ લીધી હતી. ઓકે. ઓકે. જી. ફાઇન. તો એનાથી એ બદલાવ જે આવ્યો હોય એ થોડી વાત કરો. હા, એટલે ચિત્રલેખામાં જે આવી હતી, અને મારા ફોન નંબર પણ આપેલા હતા એમાં, એટલે ઘણા બધા મિત્રોના પ્રોત્સાહિત માટેના ફોન આવ્યા હતા મને, એમાંથી ઘણા બધા મિત્રો મારા સંપર્કમાં છે. યસ. એટલે મને એવું યાદ છે કે ઘણી બધી વખત એવું થતું હોય કે પછી એ બાબત છે પ્રેરિત કરી જાય વિદ્યાર્થીને કે બાળકને કે યંગસ્ટરને, અને પછી એ પોતે પણ પછી કંઈક સરસ રીતે એ કોઈ પણ પોતપોતાના ક્ષેત્રમાં, મનગમતા ક્ષેત્રમાં એ કામ કરવામાં મદદરૂપ થાય. જી. તમારા નીતિન મુકેશ એટલે મુકેશજીના પુત્ર, એમની સાથેના સંપર્કની વાત પણ મિત્રો સામે મૂકીએ. હા, નીતિન મુકેશજી સાથે મારે ટેલિફોનિક વાત થાય છે, અને એક વખત મારે રૂબરૂ પણ એમની સાથે મુલાકાત થયેલી છે. ઓકે. એટલે એ પણ સારું એવું પ્રોત્સાહન આપે છે મને, અને એટલે વધારે પડતું તો ન કહી શકાય, પણ એક મને ગર્વ છે ખરા કે મુકેશજીના ઘણા બધા ફોટોગ્રાફ્સ ને ગીતો મેં એમને આપેલા છે. ઓકે. જી.
જે કદાચ એમની પાસે પણ ઉપલબ્ધ ના હોય એવું બની શકે. હાજી હાજી. હમ, હમ, હમ. અને ગીતોમાં એક બે ગીતો એવા છે કે એક બે જિંગલ્સ એવા છે હમ. કે રેડિયો સિલોને મને કહેલું છે કે નાવ યુ હેવ ઓનલી વન ઇન પર્સન ધ વર્ડ. શું વાત કરો છો? Yes. હમ, હમ. વાહ, ખૂબ સરસ. એટલે એ ખુશીની બાબત છે, ગૌરવની પણ બાબત જી, છે. જી. પણ તમે આ બધું જે સર્ચ કરતા હો અને બધું મેળવવાનો પ્રયત્ન કરતા હો જુદી જુદી જગ્યાએથી, તો એ પ્રયત્નની વાત તમે કેવી રીતે શોધી કાઢો બધું? એટલે હવે તો બધા ઘણા બધા ઉપકરણો અને ઘણા બધા જી, માધ્યમો છે, જી. ત્યારે તો નહોતા. એટલે હવે જ એવું લાગે છે કે જ્યારે છેલ્લા 4-5 વર્ષથી આ બધું માધ્યમ વધી ગયા છે હમ. એટલે આ બધા કલેક્શનની વેલ્યુ લોકોમાં બહુ ઓછી થઈ ગઈ છે. ઓકે. કારણ કે આંગળીના ટેવે બધું આવી ગયું છે હવે. હમ, હમ, હમ. પણ તોય અમુક ગીતો એવા છે કે જે ક્યાંય અવેલેબલ નથી. સદભાગ્ય મારી પાસે છે. ઓકે, ઓકે. જી. એટલે તમે શેર કરતા હો છો. શેર બિલકુલ શેર હું શેર જ કરું છું, સેલ નથી કરતો. રાઈટ. એ બહુ મોટી ઉપલબ્ધિ છે, એ ખુશીની વાત છે. કારણ કે મુકેશજી કોઈ મારી જાગીર નથી. એ ગાઈ ગયા છે તો મારી પાસે છે. એ બધા માટે ગાયા છે અને તમારો Yes. એ ભાવ છે બહુ મહત્વનો છે. એટલે આઈ નેવર સેલ મુકેશજી, આઈ ઓલવેઝ શેર. હમ, 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 હમ. Yes. ખૂબ સરસ. બીજું તમારા જીવનમાં વ્યક્તિગત જીવનમાં પણ મુકેશજીને કારણે જે ફાયદાઓ મળ્યા હોય અને જે તમને જીવંતતા બક્ષે, મુદ્દો તો એ હોય છે, આપણે જે શરૂઆતમાં વાત કરી કે જીવતા હોવું અને જીવંત હોવું આ બંનેમાં ઘણો બધો ફરક હોય છે અને વ્યક્તિએ જીવંત રહેવાનું હોય. એટલે મુકેશજીએ તમને જીવંત રાખ્યા અને ઘણા બધા જીવતા લોકોને જીવંત રાખવાનું સામર્થ્ય એમાં છે. તો થોડી વાત એ વિશે. એટલે માણસ જ્યારે ક્યારેક બીમાર પડે છે તો અમુક થેરાપીનો એને સહારો લેવો પડે છે. બિલકુલ, બિલકુલ. અને હું એવું લાગે છે કે આજીવન મુકેશ થેરાપી ઉપર ચાલુ છું. ખૂબ સરસ. એટલે ઘણી બધી વખત ફયાઝભાઈ એવું થતું હોય કે એમનો અવાજ મારા માટે ઓક્સિજન છે. યસ. ઘણી બધી વખત એવું સાંભળેલું છે કે દર્દીલા ગીતો છે એટલે ઉદાસીનતા છે, એટલે ઉદાસીનતા છે એનું પણ એક મહાત્મ્ય છે જીવનમાં. yes. સાંજનો સંધ્યાનો સમય છે, એ ખુમારી અને ઉદાસીનતા બંને તમારી આંખમાં આંચીને તમે પોતે પછી આગળ ધપવાનો સનિષ્ઠ પ્રયત્ન એ વખતે કરી શકો. અને કहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए. તો તમે આ પ્રસ્તુત કરીએ આપણે, તમે થોડું સંભળાવો. कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए मेरे ख्यालों के आंगन में कोई सपनों के दीप जलाए कहीं दूर जब दिन ढल जाए सांझ की दुल्हन बदन चुराए चुपके से आए. મુકેશજીના જીવનના જે પ્રસંગો સહિતની તમારા જીવનમાં એને કારણે જે રોશની આવી છે અને તમે તમારા જીવનને જીવંતતા સાથે આગળ ધપાવવામાં તમે સફળ થયા છો એની રસપ્રદ વાતોની છણાવટ મિત્રો સમક્ષ મૂકી આપી છે. તો એ માટે દૂરદર્શન કેન્દ્ર વતી ખૂબ ખૂબ તમારો આભાર, દર્શક મિત્રો વતી પણ ખૂબ ખૂબ આભાર. અને તમારી જીવનયાત્રા છે એ મુકેશમય બની હજુ પણ ઉન્નત મુકામ પર જાય એવી અભ્યર્થના પ્રાર્થના સાથે આ મુકામ પર અટકીએ. થેન્ક યુ. નમસ્કાર.